અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ પતંગોત્સવની ઉજવણી થઈ રહી છે। જગન્નાથ મંદિરને પતંગની થીમ પર શણગારવામાં આવ્યું છે। જગતના નાથ સાથે ભક્તોની ઉત્તરાયણ ઉજવાતી જોવા મળી રહી છે। ભક્તોએ જગન્નાથ ભગવાનને પતંગ અર્પણ કર્યા। જગન્નાથજી મંદિરમાં પતંગના હિંડોળા બનાવાયા છે। અમદાવાદના વિશ્વવિખ્યાત ભગવાન જગન્નાથજીના મંદિરમાં પણ તહેવારના પર્વની ઉજવણી થતી હોય છે। ભક્તો વહેલી સવારે દાન પુણ્યની સાથે ધાર્મિક તમામ મંદિરોમાં ભક્તોની ભીડ પણ જોવા મળતી હોય છે અને સનાતન ધર્મમાં ભગવાનના દર્શનની સાથે તહેવાર હોય એના દિવસની શરૂઆત પણ ભક્તો કરતા હોય છે। ત્યારે ભગવાન જગન્નાથજીને પણ ભક્તો દ્વારા પતંગ અર્પણ કરીને પતંગ ઉત્સવ મનાવવામાં આવતો હોય છે અને ભગવાનના મંદિરનો પણ આજના દિવસે વિશેષ શણગાર છે તે પણ કરવામાં આવ્યો છે। વિવિધ પતંગોના રંગબેરંગી રંગોથી જેમ આકાશ રંગાયેલું જોવા મળે છે તે જ રીતે ભગવાનના મંદિરમાં પણ આ જ પ્રકારનું આકાશ જેમ રંગાયું હોય તેમ પતંગોથી વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે। ત્યારે કેટલાક દર્શનાર્થીઓ છે એમને પૂછીશું આજના દિવસની શરૂઆત ભગવાનના દર્શનથી કેટલું મહત્વ છે। આનું બહુ જ મહત્વ છે। અમે દર વખત આવીએ છીએ, દર 11 બી ભરીએ છીએ અને આજે બે સહયોગ ભેગા થયા છે એટલે આનું મહત્વ જ અનેરું છે। 11ની સાથે સાથે દર્શનથી ભગવાનના દિવસની શરૂઆત આપણા દિવસની શરૂઆત કરીએ છીએ તહેવારના પર્વ બહુ મસ્ત થાય છે। આજના દિવસે દર્શન કરીને કેટલી ખુશી અનુભવ બહુ મસ્ત, બહુ સરસ જરૂર એટલે તહેવારની શરૂઆત છે તે પણ ભક્તો છે તે ભગવાનના દર્શનથી કરતા અહીંયા નજરે પડે છે। વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર પણ અહીંયા ઉમટેલું નજરે પડી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।